टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વાત અમદાવાદની કરીશું કે જ્યાં શહેરમાં થયેલા દબાણ અંગે ધારાસભ્ય અમિત શાહ હવે મેદાને ઉતરી આવ્યા છે કે જ્યાં જમાલપુર દરવાજાથી આસ્ટોડિયા દરવાજા તરફ દબાણની રજૂઆત તેઓ દ્વારા કરવામાં આવી છે। સાથે જમાલપુર TP1માં ગેરકાયદે દબાણ અંગે પણ રજૂઆત કરવામાં આવી તો કરોડોની સરકારી જમીન પર કોંગ્રેસના પ્રમુખ કાર્યકરોએ કબજો કર્યાનો પણ આરોપ લગાવ્યો છે। અંદાજે 8 થી 10,000 વાર જમીન પર ગેરકાયદે કબાડી માર્કેટ આવેલું છે અને કોંગ્રેસના જમાલપુર વોર્ડના પ્રમુખના સમર્થનથી તેઓ કબાડી માર્કેટ ચાલી રહ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે। કય્યુમ અહેમદ કુરેશી અને તેમના મળતિયા કબાડી માર્કેટ ચલાવી રહ્યા છે અને જગન્નાથ મંદિરની જગ્યા પર ગેરકાયદે બિલ્ડિંગ પણ બનાવ્યાની રજૂઆત પત્ર દ્વારા કરવામાં આવી છે। ત્યારે જમાલપુરમાં શાળા નંબર 18ની બાજુમાં ગેરકાયદે 5 માળની બિલ્ડિંગ બનાવવામાં આવી તો સાથે સલીમ ખાન પઠાણ અને બસીર બાદર ખાન પઠાણે પણ બિલ્ડિંગ બનાવી હોવાનો ઉલ્લેખ કર્યો છે। શાળાનો એક ભાગ તોડી અને ઉપયોગ થયો હોવાનો પણ આક્ષેપ છે તો સાથે સ્થાનિક નેતાઓ વોટ બેંકના કારણે સમર્થન આપતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। ગેરકાયદે બનેલી બિલ્ડિંગનો તોડવા માટે પણ હવે ધારાસભ્ય માંગ કરી રહ્યા છે અને પત્ર પણ તેમના દ્વારા લખવામાં આવ્યો અને કહ્યું કે MC કમિશનરને પત્ર લખીને સમગ્ર જે દબાણ છે તે દૂર કરાવવા માટે રજૂઆત કરાઈ છે। લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવા ધારાસભ્ય અમિત શાહે માંગ કરી છે તો સાથે તાત્કાલિક જગ્યા ખાલી કરાવી અને MC સિક્યુરિટી ગાર્ડ રાખે તેવી પણ માંગ કરાઈ રહી છે। તો પ્લોટમાં રહેલા 40 થી 50 ઝૂંપડાવાળાઓ માટે પણ મકાનની ફાળવણી કરાઈ છે અને વર્ષ 2015માં વટવા અને બહેરામપુરામાં મકાન ફાળવવામાં આવ્યા તો મકાન ફાળવ્યા બાદ પણ સરકાર પ્લોટનો કબજો નથી છોડ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। જયેશ, શહેરમાં અનેક જગ્યાએ દબાણ થયું છે અને જે રીતે દબાણ દૂર કરવા માટે હવે ધારાસભ્ય અમિત શાહ પણ મેદાને આવ્યા છે। આપણી સાથે ધારાસભ્ય અમિત શાહ પણ જયેશ જોડાઈ ચૂક્યા છે। અમિતભાઈ, આપનું સ્વાગત છે સાહેબ। સૌથી પહેલાં તો જાણીશું કે આપે જે દબાણો અંગે પત્ર લખી અને રજૂઆત કરી છે અને આ રજૂઆત કરવામાં આવી, અનેક દબાણો શહેરની અંદર જોવા મળી રહ્યા છે। કેટલા સમયથી આ દબાણો છે જેને લઈને સ્થાનિકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા હતા અને આખરે આપે આ રજૂઆત કરી। સૌપ્રથમ આપ શું કહેશો? ભાઈ, ગઈકાલે રાત્રે કેટલાક જમાલપુરના સ્થાનિક લોકો મારા પાસે આવ્યા હતા। એમને કહ્યું કે અમારા વિસ્તારમાં 10,000 વાર જેટલા મોટા પ્લોટમાં ગેરકાયદેસર કબાડી માર્કેટ બની ગયું છે। બકરા ઈદ હોય ત્યારે બકરા મંડી બને છે। ત્યાં રહેતા નાગરિક, ત્યાં રહેતા ઝૂંપડપટ્ટી વાળાને વૈકલ્પિક જગ્યા આપ્યા પછી વૈકલ્પિક જગ્યા લઈને પણ એ લોકો ત્યાં રહે છે અને બીજી એક શાળામાં ની બાજુમાં ગેરકાયદેસર બાંધકામ કર્યું છે અને એ બાંધકામ વાળાએ ત્યાં અંદર પણ બાંધકામ શરૂ કર્યું છે। તો આ મેં મ્યુનિસિપલ કમિશનરને કાગળ આપ્યો છે અને મેં કહ્યું છે કે આ અંગે ખરાઈ કરીને સાચું હોય તો પગલાં લેવા જોઈએ। બિલકુલ, આમાં આપે એમ પણ કહ્યું છે કે કોંગ્રેસના કાર્યકરો છે, પ્રમુખો છે કે તેમની રહેમ નજર છે અને સાથે તેઓ પણ મેં જયારે નામ લખ્યા હોય ત્યારે ખાતરીથી લખ્યા હોય અને એ લોકોને સામું કરવસર પગલાં લેવા જોઈએ। બિલકુલ, તો આ દબાણ જે થઈ રહ્યા છે તેને લઈને આપણે કોંગ્રેસના કાર્યકરો પર આક્ષેપો કર્યા। આમાં રાજનીતિ દબાણને લઈને થશે? ભાઈ, દબાણ ના થયું હોય તો કોઈનું નામ ના આવત ને। દબાણ કર્યું છે, દબાણ કરનારનું નામ સ્થાનિક લોકો મને આપી ગયા છે એટલે મેં નામ લખ્યું છે। બિલકુલ, અને શાળાની જમીન પણ છે, ત્યાં શાળાની જમીન પર પણ ગેરકાયદે બાંધકામ છે જે આજે સ્થાનિક લોકોએ આપ્યું છે। મેં કઈ જોયું નથી, સ્થાનિક લોકો મને આપી ગયા હતા। મેં ખરાઈ કરવા કમિશનરને આપ્યું છે ને તમારે મીડિયામાં કોપી આપી દે તો મ્યુનિસિપલ કમિશનરે ખરાઈ કરીને પગલાં લેવા જોઈએ। કોઈ પણ જાતના આવું કોઈ હોય તો બધું રિમૂવ કરવું જોઈએ। જી બિલકુલ, અને મકાન એની બાજુમાં ગેરકાયદેસર એને ડિમોલિશ કરવું જોઈએ। તો ઘણા સમયથી આ ચાલતું હતું ને અમિતભાઈ? મને તો ગઈકાલ રાત્રે આપ્યું ભાઈ કોઈએ, સ્થાનિક લોકોએ, બરાબર? અચ્છા, આપના પણ વિસ્તારની અંદર અનેકવાર દબાણો છે તે કરાયેલા જ છે। આ અંગે મેં મારા વિસ્તારમાં અનેકવાર મારા વિસ્તારમાં જે છે ને એમાં મેં અનેકવાર આપ્યું છે ને એમાં કોર્ટ મેટર છે। બાકી હું મારા વિસ્તારમાં ધ્યાન છું અને એની પાછળ જ હોઉં છું। ભાઈ, આવજો। અત્યારે આપે જેટલા પણ આક્ષેપો કર્યા તો અમિતભાઈ શાહ કે જેઓ ધારાસભ્ય છે તેમણે કહ્યું છે કે મારા ધ્યાનમાં જ્યારે કાલે આવ્યું
ત્યારે મેં જાણ કરી છે, પત્ર લખીને કમિશનરને રજૂઆત કરી છે અને દબાણ દૂર કરવા માટે પણ તેઓએ કહ્યું છે. દબાણના જે આરોપો છે તે સીધા ક્યાંક ને ક્યાંક કહ્યું છે કે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોના દ્વારા જ આ દબાણો કરવામાં આવ્યા છે અને આ સાથે જે નામોના પણ તેઓએ ઉલ્લેખ કર્યો હતો તો નામોનો ઉલ્લેખ પણ તેઓ દ્વારા પત્રમાં પણ કરવામાં આવ્યો છે અને સીધા આક્ષેપો કરવામાં આવ્યા છે. જયેશ સંવાદદાતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે. જયેશ, જે રીતે આ દબાણો સામે આવ્યા, દબાણોની વાત જે રીતે અમિત શાહે જણાવ્યું કે ગતરોજ જ તેમણે થઈ અને તેમણે પત્ર લખીને આ અંગે રજૂઆત કરી, દબાણ દૂર થવા જોઈએ તેવી રજૂઆત કરી છે. શું વધુ વિગતો સામે આવી રહી છે, સાથે જેની પર આક્ષેપો થઈ રહ્યા છે તે લોકો શું કહી રહ્યા છે? હજી કુશાગ્રા, જે જમાલપુર સિટીને લઈને લેટર લખવામાં આવ્યું છે તેમાં 8 થી 10,000 વાર જગ્યા છે કે જેની હાલની બજાર કિંમત 200 કરોડ અંદાજે થાય છે. એ જગ્યા ઉપર દબાણની વાત અમિત શાહ દ્વારા કરવામાં આવી છે અને આ દબાણ એ લોકોએ કર્યું છે કે જે ઝૂંપડપટ્ટી વસાવીને રહી રહ્યા છે. તેમને અગાઉ સરકાર દ્વારા સરકારી આવાસો આપવામાં આવ્યા છે, તેમ છતાં પણ આ ઝૂંપડપટ્ટીમાં જે લોકો રહી રહ્યા છે ઝૂંપડપટ્ટી ખાલી નથી કરી રહ્યા અને આવાસો છે તે ભાડે આપી રહ્યા છે. એ પ્રકારનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો. સાથે એ વાત પણ અહીં કરવામાં આવી કે જે લોકલ રાજકીય નેતાઓ છે તે વોટ બેંકને કારણે છે આ લોકોને અહીંથી જવા નથી દેતા. સાથે કોંગ્રેસના જે વોર્ડ પ્રમુખ છે કયુબ અહેમદ કુરેશી તેમજ તેના નાના ભાઈ છે અહેમદ કુરેશી, તેમની સામે આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ લોકો દ્વારા મોટું કબાડી માર્કેટ છે છેલ્લા 10 વર્ષથી અહીં બનાવી દેવામાં આવ્યું છે અને દર વર્ષે બકરીદના દિવસે અહીં બકરા મંડી પણ ભરાય છે, જેનું ખૂબ ઊંચું ભાડું છે તે પણ લેવામાં આવે છે અને અસામાજિક તત્વોનો અડ્ડો છે તે બની ગયું છે અને કોંગ્રેસના પ્રમુખ અને તેમના કાર્યકર્તાઓ ગેરકાયદેસર રીતે કબજો કરી અને પોતાની જાગીરની જમીન હોય તેમ મનફાવે વર્તન કરી રહ્યા છે. તેથી કમિશનરને આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવામાં કહેવામાં આવ્યું છે. સાથે ગુજરાતી શાળા નંબર 18 કે જે મખદુમ શાહ બાવાની દરગાહ પાસે આવેલી છે ત્યાં પણ ગેરકાયદેસર રીતે સલીમ ખાન પઠાણ અને બશીર બાદશાહ ખાન પઠાણ જેવા અસામાજિક તત્વોએ 2020માં આ શાળાની બાજુમાં જ એક ગેરકાયદેસર 5 માળનું છે તે મકાન બનાવી દીધું છે, તેને પણ તોડી નાખવા માટે રજૂઆત કરવામાં આવી છે. એટલે અમિત શાહ જે વાત કરી રહ્યા છે એ દબાણ 2015થી લઈને 2020 સુધીની છે, તેમ છતાં પણ 4 વર્ષ થયા ત્યારે એ વાત તો સામે આવે છે કે જે આક્ષેપો અમિત શાહે કર્યા છે ક્યાંક ને ક્યાંક સાચા હશે, પરંતુ કોર્પોરેશન સમગ્ર મામલે શું કરી રહ્યું છે? કારણ કે ધારાસભ્યો અનેક વખત એ ફરિયાદ કરી રહ્યા છે કે અમારી રજૂઆતો જે સંકલનમાં કરવામાં આવે છે તેના ઉપર કામગીરી નથી કરવામાં આવતી. ત્યારે વધુ એક આક્ષેપ છે તે ગેરકાયદેસર દબાણને લઈ અને કરવામાં આવ્યો છે. જી જયેશ, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર.